મહેસાણા જિલ્લાના કડીના લક્ષ્મણપુરામાં વૃદ્ધની જમીન પચાવી પાડનાર આરોપીના આગોતરા જામીન ફગાવતી સેશન્સ કોર્ટ. મહેસાણા જિલ્લામાં ભૂમાફિયાઓ સામે તંત્ર દ્વારા લાલાંખ કરવામાં આવી રહી છે. ત્યારે કડી તાલુકાના લક્ષ્મણપુરા ગામે લેન્ડ ગ્રેબિંગનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. એક 65 વર્ષીય વૃદ્ધની કિંમતી જમીન પર ગેરકાયદે કબજો જમાવી ગલ્લો તાણી દેનાર આરોપી બળદેવભાઈ પટેલની આગોતરા જામીન અરજી મહેસાણા સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. કડીના લક્ષ્મણપુરામાં રહેતા એક 65 વર્ષીય વૃદ્ધની માલિકીની જમીન પર આરોપી બળદેવભાઈ પટેલે નજર બગાડી હતી. વૃદ્ધની લાચારીનો ફાયદો ઉઠાવી આરોપીએ આ જમીન પર ગેરકાયદેસર રીતે દબાણ કર્યું હતું અને ત્યાં એક ગલ્લો બનાવી દીધો હતો. આ મામલે પીડિત વૃદ્ધ દ્વારા પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસ ફરિયાદ નોંધાતા ધરપકડના ડરથી આરોપી બળદેવભાઈ પટેલે મહેસાણા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી. આ કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ પરેશકુમાર દવેએ કોર્ટમાં સચોટ દલીલો કરી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ મહેસાણા સેશન્સ કોર્ટના જજ M.F. ખત્રીએ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને આરોપી બળદેવભાઈ પટેલની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટના આ નિર્ણયથી ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોની મિલકતો હડપ કરનારા તત્વો સામે કાયદાકીય સકંજો વધુ મજબૂત બન્યો છે. હવે પોલીસ આરોપીની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કરશે.